વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ સીએમને લખેલા પત્ર અને તેમાં કરેલી ફરિયાદ અંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે। ગઈકાલે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ચૈતન્યસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વહીવટી તંત્ર અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે પત્રમાં સરકારી કચેરીમાંથી કામ કરાવવું યુદ્ધ લડવા જેવું હોવાનું જણાવી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સામે તથા પોલીસ અધિક્ષક અને કમિશનર સામે પણ ફરિયાદ કરી હતી, જેમાં તમામ મોટા અધિકારી અને નાના કર્મચારીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રજાહિતમાં યોગ્ય કામગીરી ન કરાતી હોવાના પણ આરોપો હતા। આ સંદર્ભે 5 ધારાસભ્યો સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી। તેવામાં આ પત્રને લઈને રાજકીય મોરચે હડકંપ મચી ગયો હતો। ત્યારે હાલ આ મામલે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યોએ કોને રજૂઆત કરી હજુ તે તેમના ધ્યાનમાં નથી। આ સાથે જ તેમણે લેટર મળતા જાતે તેની તપાસ કરી ધારાસભ્યો સાથે વાતચીત કરી આગળ પ્રતિક્રિયા આપીશ તેમ જણાવ્યું હતું। બીજી બાજુ આ મામલે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાની પ્રતિક્રિયા મામલે પણ તેમણે કટાક્ષ કર્યો હતો। શું કહ્યું તેમણે સાંભળો। આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી લઈશ। એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી, પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે। અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી, સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે। એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના 5 ધારાસભ્યોની સાથે સાથે હવે કોંગ્રેસ પ્રમુખ જિલ્લાના એ પણ જણાવી રહ્યા છે કે ખરેખર પ્રજાના કામ નથી કર્યા। આ બાબતને લઈને તમારે શું? હું માનું છું કે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઈન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઈન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય, આમ તો સંગઠન જેવું કશું છે જ નહીં, પરંતુ રાજ્ય સ્તરના 1-2 છૂટક કાર્યકર્તા હોય કે જિલ્લા સ્તરના છૂટક કાર્યકર્તા હોય, એમને પણ જ્યોર્જ સોરોસની સ્ક્રિપ્ટ જ વાંચવાની હંમેશા આદત પડી ગઈ હોય છે। એટલે આ બાબતે તો મારે કશું કહેવું નથી હોતું। એમના ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે, ચૂંટણી જતી રહેશે, પછી પાછા ફરવા જતા રહેશે થાઈલેન્ડ, ગોવા, પતાયા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।